Good morning, students. Welcome to Sivisha College of Commerce, Management and Computer Education Woodwan YouTube channel. My name is Professor Viratsi Rathod. In last video, in entrepreneurship, we have discussed the introduction of entrepreneur. So let's begin this video and learn some new topic. તો લાસ્ટ વિડીયોમાં આપણે જે ઇન્ટ્રોડક્શન જોયું હતું એન્ટ્રપ્રેન્યોરનું તેમાં આગળ વધીએ. Entrepreneur is such a special person who imagines new inventions and innovations and turn them into the reality with his intelligence and skill. તો એન્ટ્રપ્રેન્યોર જે છે એક સ્પેશિયલ પર્સન છે. એ શું કરે છે? ઇમેજિન્સ ન્યૂ ઇન્વેન્શન્સ, જે નવા નવા ઇન્વેન્શન્સ હોય છે, ઇનોવેશન્સ હોય છે, એને ઇમેજિન કરે છે અને એ ઇન્વેન્શનને, એ ઇનોવેશનને શું કરે છે? ટર્ન ધેમ ઇન્ટુ ધ રિયાલિટી વિથ હિઝ ઇન્ટેલિજન્સ એન્ડ સ્કિલ. એટલે એન્ટ્રપ્રેન્યોરમાં જે ઇન્ટેલિજન્સ, પાવર અને સ્કિલ રહેલી છે એની હેલ્પથી જે એની ઇન્વેન્શનને, જે એની શોધખોળ છે, એને ઇમેજિન કરેલું છે, એની રિયાલિટીમાં ચેન્જ કરે છે. પછી he provides valuable contribution in the economic development and not only personal welfare but in the welfare of society also. જે એન્ટ્રપ્રેન્યોર જે છે એ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે, અર્થતંત્રનો વિકાસ કરવા માટે એ ખૂબ જ વેલ્યુએબલ કન્ટ્રીબ્યુશન પૂરું પાડે છે. એન્ડ નોટ ઓનલી પર્સનલ વેલફેર, એન્ટ્રપ્રેન્યોરે પોતાનું જ સારું થાય એવું નથી ઈચ્છતો, બટ જે સોસાયટી જે છે, સામાજિક રીતે વિકાસ થાય, સામાજિક રીતે એમાં ડેવલપમેન્ટ થાય એવું પણ વિચારે છે. તો ફરીથી એન્ટ્રપ્રેન્યોર જે છે એ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને પોતાનું વેલફેર નથી જોતો, પણ સાથે સાથે સોસાયટીનું સારું થાય, સોસાયટી જે છે, સમાજ જે છે એમાં પણ ડેવલપમેન્ટ થાય એવું વિચારે છે. North Whitehead rightly says that the greatest invention of all the invention of inventing invention. નોર્થ વ્હાઇટહેડ જે છે એમને ઇન્વેન્શન માટે શું કહેલું છે? ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન ઓફ ઓલ ધ ઇન્વેન્શન. ઇન્વેન્શન જે છે એમાંનું જે સૌથી મોટું ગ્રેટેસ્ટ ઇન્વેન્શન હોય તો એ છે ઇન્વેન્ટિંગ ઇન્વેન્શન. ઇન્વેન્શન છે એની શોધ કરવી. ઓકે, ફરીથી નોર્થ વ્હાઇટહેડે શું કહેલું છે? ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન ઓફ ઓલ ધ ઇન્વેન્શન ઓફ ઇન્વેન્ટિંગ ઇન્વેન્શન. સૌથી મોટું ઇન્વેન્શન હોય તો એ છે ઇન્વેન્શનનું ઇન્વેન્ટિંગ કરવું. ઓકે, સૌથી મોટી શોધ શું છે? કે સૌથી પહેલા તમારા મનમાં શોધ શેની કરવી? ઓકે, એ શોધની શરૂઆત થાય, એ સૌથી મોટું ઇન્વેન્શન છે. ફર્સ્ટ ઓફ ઓલ, ઇન એનીવન્સ માઇન્ડ ધ થોટ ઓફ ઇન્વેન્શન બોર્ન and then only the invention takes place. The speciality of the thought of invention is that such thoughts do not come to everyone's mind. In fact, it is right that the entrepreneur is the special person. That is why all the people of world cannot become entrepreneurs. એટલે સૌથી પહેલા તો શું થાય છે? First of all, in anyone's mind, the thought of invention born. સૌથી પહેલા તો મગજમાં ઇન્વેન્શનનો વિચાર, જેનો થોટ છે એનો જન્મ થાય છે, બોર્ન થાય છે. એન્ડ ધેન ઓનલી ધ ઇન્વેન્શન ટેક્સ પ્લેસ, અને ત્યાર પછી જ ઇન્વેન્શન છે એની શરૂઆત થાય છે. ધ સ્પેશિયાલિટી ઓફ ધ થોટ ઓફ ઇન્વેન્શન ઇઝ ધેટ સચ થોટ્સ ડુ નોટ કમ ટુ એવરીવન્સ માઇન્ડ. કે જે ઇન્વેન્શન જે છે એની સ્પેશિયાલિટી શું છે? કે દરેકના મગજમાં એવો વિચાર આવતો નથી કે શેની શોધ કરવી. In fact, it is right that the entrepreneur is the special person. એ હકીકત છે કે એન્ટ્રપ્રેન્યોર જે છે એક સ્પેશિયલ પર્સન છે, કારણ કે ઇન્વેન્શનના જે વિચાર જે છે એ કોનામાં આવે છે? એન્ટ્રપ્રેન્યોરમાં આવે છે. ધેટ ઇઝ વાય ઓલ ધ પીપલ ઓફ વર્લ્ડ કેન નોટ બીકમ એન્ટ્રપ્રેન્યોર્સ. અને આવા જે ઇન્વેન્શનના વિચાર જે છે એ વિચાર બધાના મગજમાં આવતા નથી. એના માટે થઈને જે એન્ટ્રપ્રેન્યોર જે છે એ શું છે? all the people world cannot become entrepreneurs. કે બધા જ વ્યક્તિ જે છે, વિશ્વના બધા તમામ વ્યક્તિઓ એ એન્ટ્રપ્રેન્યોર થઈ શકતા નથી. Entrepreneurs who are endowed with special qualities
are considered valuable capital of any nation because entrepreneurs are the props of modern industrial development. જે entrepreneurs જે છે એ બધા સ્પેશિયલ ક્વોલિટીઝથી એન્ડોવડ છે એટલે સંપન્ન છે. they are considered valuable capital of any nation. કોઈ પણ નેશન હોય તેની વેલ્યુએબલ કેપિટલ માટે એ કન્સિડર થાય છે કે મૂલ્યવાન એમની જે મૂડી જે છે કોઈ પણ દેશની જે કિંમતી મૂડી હોય તો એ છે એન્ટરપ્રેન્યોર્સ. કારણ કે એન્ટરપ્રેન્યોર જે છે એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના જે આધુનિક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયેલું છે એના પ્રોપ્સ છે. પ્રોપ એટલે આધાર છે. ફરીથી એન્ટરપ્રેન્યોર્સ જે છે એ સ્પેશિયલ ક્વોલિટીઝ જે છે એનાથી સંપન્ન છે અને એ એન્ટરપ્રેન્યોર્સને કોઈ પણ નેશન હોય એની મૂલ્યવાન મૂડી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એન્ટરપ્રેન્યોર્સ જે છે એ મોડર્ન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે આધુનિક ઔદ્યોગિકરણમાં જે વિકાસ થયેલો હતો એના આધારભૂત સ્તંભ તરીકે એન્ટરપ્રેન્યોર્સને ઓળખવામાં આવે છે. તો હવે આગળ વધીએ. ઇકોનોમિક indicate factors used in business with 4M: men, machines, materials and money. The most important among them is man. Entrepreneur is considered as important factor man. If an entrepreneur is absent in the business, then rest of M, machines, materials and money will be useless. કે ઇકોનોમિક જે છે એ બિઝનેસ માટેના જે ચાર મહત્વના ફેક્ટર હોય એ કયા કયા દર્શાવે છે? 4M થી. The 4M. First is man, machines, materials અને money. તો જે કોઈ પણ અર્થતંત્ર જે છે તો ઇકોનોમિક જે છે એ બિઝનેસ માટેના ચાર મહત્વના પરિબળ હોય તો એમાં મેન માણસ, મશીન્સ જે બધા યંત્રો છે, મટીરિયલ્સ જે છે અને પૈસા, આ 4M જે છે એને અગત્યના ફેક્ટર્સ તરીકે જવાબદાર ઠેરવે છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમોંગ ધેમ ઇઝ મેન. અને આ જેટલા પણ ફેક્ટર્સ છે એ ફેક્ટર્સમાંથી જે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે મેન. ધ મેન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અમોંગ ધેમ. એન્ટરપ્રેન્યોર જે છે ઇઝ કન્સિડર એઝ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર મેન. એન્ટરપ્રેન્યોર જે છે એ મેનના જે એમ જે છે જે ફેક્ટર્સ છે એમનું એમાં જે મેનનું ફેક્ટર છે એના ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તરીકે કન્સિડર કરવામાં આવે છે. ઇફ એન એન્ટરપ્રેન્યોર ઇઝ એબસન્ટ in the business, then rest of M, machines, materials and money will be useless. જો કોઈ પણ બિઝનેસમાં એન્ટરપ્રેન્યોરની હાજરી નહીં હોય, એન્ટરપ્રેન્યોર ગેરહાજર હશે, એબસન્ટ હશે, તો પછી જે બાકીના એમ છે જેમાં મશીન્સ, મટીરિયલ્સ અને મની જે છે તો એ યુઝલેસ થઈ જશે. ઓકે, એટલે ફરીથી એ પોઈન્ટ છે શું કે છે ઇકોનોમિક જે છે એ કોઈ પણ બિઝનેસ માટે 4M જે 4M છે જેમાં મેન, મશીન્સ, મટીરિયલ્સ અને મની આ ફેક્ટરને ઇમ્પોર્ટન્ટ જણાવે છે. પછી એમાં શું કહેલું છે કે એન્ટરપ્રેન્યોર જે છે એ મેનનું જે ફેક્ટર છે એમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. જો કોઈ બિઝનેસમાં એન્ટરપ્રેન્યોર એબસન્ટ હશે તો પછી એ જે બાકીના એમ જે છે મશીન, મટીરિયલ્સ અને મની જે છે એ શું રહેશે? યુઝલેસ રહેશે. એન્ટરપ્રેન્યોર ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ બિઝનેસ ઓર ઇન્ડસ્ટ્રી. એન્ટરપ્રેન્યોર જે છે એ કોઈ બિઝનેસ અથવા તો ઇન્ડસ્ટ્રી જે છે એનું ડ્રાઇવિંગ ફોર્સ છે, ચાલક બળ છે. જે તમારે 11th અથવા 12thમાં આવતું હતું કે નિયોજક જે છે એ બિઝનેસ અથવા ઇન્ડસ્ટ્રીના ચાલક બળ તરીકે ઓળખવામાં આવે છે. તો એન્ટરપ્રેન્યોર જે છે દે આર ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ બિઝનેસ ઓર ઇન્ડસ્ટ્રી. કે બિઝનેસ અથવા જે ઇન્ડસ્ટ્રી છે એને આગળ વધારવા માટેનું ચાલક બળ હોય તો એ છે એન્ટરપ્રેન્યોર. So as it is impossible to drive a car without petrol, it is impossible to run an industry or business without entrepreneurs. જેમ કોઈ કાર હોય, કોઈ કારને પેટ્રોલ વગર ચલાવવી અશક્ય છે, એવી જ રીતે કોઈ ઇન્ડસ્ટ્રી હોય અથવા તો કોઈ બિઝનેસ છે એને એન્ટરપ્રેન્યોર વગર ચલાવવું એક શું છે? ઇમ્પોસિબલ થિંગ છે. એટલે સ્ટુડન્ટ્સ તમે એટલું ધ્યાનમાં રાખો કે કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો એ ઇન્ડસ્ટ્રી અથવા તો એ જે કોઈ પણ બિઝનેસ છે એના માટે એન્ટરપ્રેન્યોર જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો હવે આગળ વધીએ.
તો હવે આપણે જોઈએ સમ પોપ્યુલર એન્ડ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ. સ્ટુડન્ટ્સ, હવે આપણે એન્ટરપ્રેન્યોર જે છે એની પોપ્યુલર એન્ડ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા જેબી સે એમને શું કહેલું છે? એન એન્ટરપ્રેન્યોર ઇઝ ધેટ પર્સન who transfers economic resources from the lower level of productivity and returns to the field of higher level. એન્ટરપ્રેન્યોર જે છે એ એક એવો પર્સન છે કે જે ઇકોનોમિક્સ રિસોર્સિસ હોય, રિસોર્સિસ એટલે સ્ત્રોત, જે અર્થતંત્રના જે સ્ત્રોત છે એનામાં જે લોઅર લેવલ ઓફ પ્રોડક્ટિવિટી હોય, પ્રોડક્ટિવિટી એટલે શું? તો પ્રોડક્ટિવિટી એટલે કે જે ઉત્પાદન શક્તિમાં જે ઓછી ઉત્પાદન શક્તિ હોય છે એને હાયર લેવલમાં ટ્રાન્સફર કરે છે, કે જેનામાં પ્રોડક્ટિવિટી ઓછી હોય એને હાયર લેવલમાં ટ્રાન્સફર કરે છે. એટલે કે જે ઇકોનોમિક રિસોર્સિસ જે ઉત્પાદન માટે એટલે પ્રોડક્શન માટે જે જરૂરી ફેક્ટર્સ હોય, જે રિસોર્સિસ છે એ રિસોર્સિસમાં જો પ્રોડક્ટિવિટીનું લેવલ ઓછું હોય અને જો એને એન્ટરપ્રેન્યોર દ્વારા પ્રોપરલી મેનેજ કરવામાં આવે તો ફિલ્ડ ઉપર એ હાયર લેવલ પ્રોડક્ટિવિટીથી વર્ક કરે છે. એટલે જ એન્ટરપ્રેન્યોરને એક સ્પેશિયલ પર્સન તરીકે કન્સિડર કરવામાં આવેલો છે. પછી જેમ્સ બર્ને શું કહેલું છે? એન્ટરપ્રેન્યોર ઇઝ ધેટ પર્સન ઓર અ ગ્રુપ ઓફ પર્સન responsible for the existence of a new industrial enterprise. એન્ટરપ્રેન્યોર એક અથવા તો એન્ટરપ્રેન્યોર જે ગ્રુપ જે છે, ધ ગ્રુપ ઓફ પર્સન, એવું ગ્રુપ છે કે જે નવી ઇન્ડસ્ટ્રીયલ જે બધી જોવા મળે છે, જે આપણને ઉદ્યોગો, જે સાહસો જોવા મળે છે, એન્ટરપ્રાઇઝ જોવા મળે છે, તો એના માટેનો રિસ્પોન્સિબલ વ્યક્તિ હોય તો એ છે એન્ટરપ્રેન્યોર. ધેટ મીન્સ entrepreneur or a group of a person is responsible for the existence of a new industry, કે જે અત્યારે ઇન્ડસ્ટ્રી જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને લીધે ઇકોનોમિક ડેવલપમેન્ટ પણ થઈ રહેલું છે, તો એ ડેવલપમેન્ટ માટે સૌથી વધુ જવાબદાર હોય તો એ છે એન્ટરપ્રેન્યોર. પછી આર્થર ડ્યુઇંગ એમને શું કહેલું છે? એન્ટરપ્રેન્યોર ઇઝ ધ વન who transform ideas into a profitable business. તો સૌથી સારી, મારી દ્રષ્ટિએ સૌથી જે બેસ્ટ ડેફિનેશન આપેલી છે આર્થર ડ્વેઇંગે, એમને શું કહેલું છે કે એન્ટરપ્રેન્યોર ઇઝ ધ વન, એ એક એવો વ્યક્તિ છે કે જે આઈડિયાઝ જે છે એ આઈડિયાઝને પ્રોફિટેબલ બિઝનેસમાં ટર્ન કરે છે, ટ્રાન્સફોર્મ કરે છે. એન્ટરપ્રેન્યોર એવો વ્યક્તિ છે કે જેને ઇન્વેન્શનના, જે શોધ માટેના જે વિચારો આવેલા છે એ વિચારને પ્રોફિટેબલ બિઝનેસમાં ટ્રાન્સફોર્મ કરે છે. પછી પીટર એફ ડ્રકર, મોસ્ટ આઈએમપી ડેફિનેશન કહી શકાય. તો પીટર એફ ડ્રકરે શું કહેલું છે? ધ એન્ટરપ્રેન્યોર સર્ચિસ ફોર ચેન્જીસ, રિસ્પોન્સ ટુ ઇટ એન્ડ એક્સપ્લોઇટ ઇટ એઝ એન ઓપોર્ચ્યુનિટી. એટલે એન્ટરપ્રેન્યોર જે છે એ ચેન્જીસ જે છે એ ચેન્જીસ લાવવા માટે સર્ચ કરે છે કે કયા કયા ચેન્જીસ લાવવા જોઈએ. પછી એ ચેન્જીસનું સર્ચ કરીને એને રિસ્પોન્ડ કરે છે, એનો પ્રત્યુત્તર આપે છે, અને એ જે પ્રત્યુત્તર આપીને એને ઓપોર્ચ્યુનિટીમાં એક્સપ્લોઇટ કરે છે. એક્સપ્લોઇટ એટલે આગળ ચલાવવું. ફરીથી પીટર એફ ડ્રકરે શું કહેલું છે? એન્ટરપ્રેન્યોર જે છે એ કયા કયા ચેન્જીસ લાવવા જોઈએ એ સર્ચ કરે છે, એને રિસ્પોન્ડ કરે છે, અને રિસ્પોન્ડ કરીને ઓપોર્ચ્યુનિટીમાં એને એક્સપ્લોઇટ કરે છે, આગળ વધારે છે, આગળ ડેવલપ કરે છે. તો સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે જોઈ 4 જે ડેફિનેશન છે. તમારે એક્ઝામમાં જ્યારે પૂછાય કે ગીવ ધ ડેફિનેશન ઓફ ધ એન્ટરપ્રેન્યોર, ત્યારે તમારે આ 4 ડેફિનેશન લખવી જરૂરી છે. અને આગળના વિડીયોમાં જે આપણે ઇન્ટ્રોડક્શન લખ્યું હતું એ પણ એક્સપ્લેન ધ એન્ટરપ્રેન્યોરશિપ, તો ત્યારે તમે લખી શકો છો. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન અને જે પોપ્યુલર અને ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ જે છે એન્ટરપ્રેન્યોરની એ જોઈ. જો કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ કરીને અથવા તો કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.